ધીરે ધીરે છોકરો આવે છે. હા માલિક, બેટા હું સવારથી તને જોઉં છું, તો સવારનો તું આવ્યો છો, પેઢીએ પેઢીએ તે આટો માર્યો બેટા, અને આવ્યો ત્યારે એટલો બધો ઉત્સાહમાં હતો, ત્યારે તારા મોઢા ઉપર બસ ઢળી ગઈ છે. શું તકલીફ છે દીકરા? આવે ટાણે ખંભો પકડે ત્યારે માનજો કોક સદગુરુ તમારી પાસે આવ્યો છે. શું દીકરા તકલીફ છે મને કે, અમે બેઠા છીએ. ના માલિક રહેવા ગયો ને, હવે હું સવારનો આવ્યો છું, પણ હવે મારે એમ થયું તમે એક દુકાન બાકી છે, મારે તમારી હાટડીએ, મારે હવે તમારો ટાઈમ મારે શું કામ બગાડવો જોઈએ, મારે એવું ગામડાનો માણસ સેલી બસ મારે બાકી હતી, એટલે જટ હવે એસટી ડેપો જઈને ઘર ભેગો થવા માટે ઉતાવળે જતો હતો. કે ના બેટા મને વાત તો કર, તારે કઈ વેચવું છે, તારે કઈ ખરીદવું છે? હા માલિક, મને હીરો જીડ્યો હતો કાચનો ટુકડો, પણ હું હીરો સમજી ગયો. હીરો માલીને મેં મારા મનસુબા ઘડતો અહીંયા પહોંચ્યો હતો, અને દરેક પેઢીએ મેં દેખાડ્યું, બધાએ કીધું કે આ ખોટો છે. એટલે મને એમ થયું છેલ્લે હવે તમને એકને હું કામ તમારો ટાઈમ બગાડવો જોઈએ, એટલે હું હવે વયો જાતો હતો. એ તો ખોટો સમજીને હું જાઉં છું. કે બેટા મને બતાવ તો સહી દીકરા, મને બતાવ બેટા, બેસ તું બાર દુકાન, પાણી પાયું, બેસાડ્યો, મને બતાવ્યું તો હવે. હીરો દેખાડ્યો, લ્યો આ માલિક. હાથમાં લીધો હીરો, જોતા 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 અપુ ટેબલ ઉપર મૂકીને છોકરાના ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું કે દીકરા કોણે કીધું આ ખોટો છે? હે, કોણે કીધું આ ખોટો છે? ઈ કોણે કીધું આ ખોટો છે? ઈ શબ્દ જ્યાં છોકરે સાંભળ્યો, ઈ હવારમાં જે તેજ હતું ઈ ફડાક દીન મોઢા ઉપર આવી ગયું તેજ. હાચો છે કે હા બેટા, અનમોલ છે આ તારો હીરો, એટલો બધો કિંમતી છે દીકરા, કે આખી ઝવેરી બજાર મેં વેચી નાખીએ ને તો હીરાના મૂલ ન થઈએ કે એવડી આ હીરાની કિંમત છે બેટા. તો આ બધાય ખોટો કેમ કીધો? કે ખરીદવાની તેવડ નહોતી ને એટલે ખોટો કીધો છે. એ નહોતા ખરીદી, કે ઓલી વાત નથી દીકરા કે ગધેડો દ્રાક્ષ ખાવા ગયો અને દ્રાક્ષ ન અંબાણી, ત્યારે ગધેડો ન હાલી નીકળ્યો, કે તો ખાટી છે, ન અંબાણી એટલે ખાટી છે, એમ ન ખરીદી શકાણો એટલે ખોટો છે. આની અનમોલ કિંમત છે બેટા. પણ બેટા એક વાત કહું, મારી તેવડ નથી આ હીરો ખરીદી શકવાની, પણ આનો રસ્તો થાય એક. લે આ તિજોરીની ચાવી, ખોલ મારી તિજોરી, એમાં તારો હીરો મૂકી દે, અને જેદી આ હીરો ખરીદવાની લાયક જેદી હું બનીશ તેદી આ તારા હીરાના મૂલ ચૂકવીશ. પણ ત્યાં સુધી તારે દીકરા ચિંતા કરવાની જરૂર નથી, ચાવી તું લેતો જા. આપણા અત્યારના સદગુરુ છે ને, એ ચાવીઓ આપણને આપે છે, હલવાડીને તાળા માર દે એ નહીં. ગુરુ ચાવી મારા ગુરુજીને હાથ ને ગુરુજી આવે ને તાળા ઉગડે નહીં. આપણા અત્યારના સદગુરુ મોબાઈલમાં કહી દે મોજ કરીને, એમાં ચાવીની ક્યાં વાત છે ભલા માણા? એ તો એ 12 વર્ષે તેદી આવી કે અત્યારે 12 ઘડી ન જાય ભલા માણા. કળયુગની અંદર સદગુરુને તમે યાદ કરો તો લે દીકરા, રાખ ચાવી તારી પાસે, અને હા ભાઈ, અને અત્યારે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારા આખા પરિવારની જવાબદારી મારી વૈયા, મારી ભેગો આ સદગુરુ ભેળા કરી નાખે ભલા માણા. મારી ભેગો વૈયા બેટા, સંત કરે આપ સમાન, મારી ભેગો રે. હું તને અહીં આમ જો, અહીં દુકાને આપણે બે ભેળા વેપાર કરશું, ધીરે ધીરે તને આમાં ધ્યાન પડે ને બેટા, તો આપણે બે જો આમ હું તને પગાર આપીશ દીકરા. ઝવેરીએ ભેગો લીધો, અને કહેવાય છે દી ઉપર દી ને વરહ ઉપર વરહ મળ્યા જવા, અને 12 વરહના બાપુ વાણા વાઈ ગયા. પેલો વેપારી 50 વર્ષનો હતો, એ 62 પોગ્યો, અને આ બરોબર એમ કહેવાય કે યુવાન બન્યો, પણ 12 વર્ષની અંદર આયે એવો ઝવેરી હારે થઈ ગયેલો, અને બે હવે એનો માણસ નથી, હવે તો બે પાર્ટનર છે, બે ભાગીદાર છે. અને બે ભાગીદાર ને બાપુ એવી એમ કહેવાય છે કે એની બ્રાન્ચ કે એની જે કઈ કંપની હતી એનું નામ બન્યું કે દેશનું કોઈ કેપિટલ સિટી બાકી ન હોય રાજ્યનું કે એની અંદર એનો શોરૂમ ન હોય, એવા નામના મળ્યા ડંકા વાગવા. અને હવે તો બાપુ તમામ વહીવટ ઓલો છોકરો કરે છે, ઓલો તો હવે બેઠો બેઠો લહેર કરે છે.
આપણો સદગુરુ બેઠો હોય ને, બેઠા બેઠા પછી આપણને જોતા હોય કે મારો દીકરો લેર કરાવે બધાને. હવે સાંભળજો છેલ્લી વાત. એમાં એક હીરો વેચાવા આવે છે. હવે તો છોકરો પરખંદો બન્યો છે. એને હીરાને જોયો અને જે વેચવા આવ્યો છો એની બાજુમાં હીરો મૂકીને એટલું કીધું ભાઈ આના 1 કરોડ રૂપિયા આવે. સદગુરુ જોઈ ગયો. હવે સદગુરુ શબ્દ વાપરું છું ત્યાં. એને એમ થયું જોવા દે હવે આ છેલ્લી કસોટી કરું મારા દીકરાને. 12 વર્ષના યોગ પૂરા થયા છે. બેટા મને બતાવ્યો તો હીરો જોવે છે અને આમ જાણે ચેક કર્યો, પરફેક્ટ કરોડ નો હતો છોકરો, બિલકુલ સાચો. છતાં એના વિશ્વાસ ઉપર એને કેટલો ભરોસો છે એ જાણવા માટે ગુરુ બાજુમાં બેહીને શેઠ એટલું બોલ્યા, બેટા ધ્યાન રાખો આ ₹1,00,000 રૂપિયાનો છે દીકરા. જો આમાં ગોથું ખાઈ જાય બેટા, માઇન્ડ બાઇન્ડ એટલે પહોંચ્યા છે ને પાછું પડતા વાર ન લાગે. આ ₹1,00,000નો છે દીકરા. ₹1,00,000નો કીધો અને છોકરાને આંખમાં લી બાપુ દડ દડ આહું મળ્યા પડે. તારા ખોળામાં રમીને મોટો થયો છું. રાહ તો તે દેખાડ્યો છે પણ માલિક હું કેમ કહું આ ₹1,00,000નો છે, આ કરોડનો છે. મારે તમારે આમ ન બોલવું જોવે. માલિક માફ કરજો, આ કરોડનો છે. આપણે લેવો ન લેવો બે નંબરની વાત. એ માલિક વેચવા આવ્યો એ ક્યાં સાંભળે છે, પણ શેઠ આ છે કરોડનો. ભેટી ગયો સાહેબ છોકરાને. શાબાશ દીકરા, શાબાશ તારો ભરોસો. બેટા પરફેક્ટ કરોડનો જ છે. ધીરે ધીરે માલિક આહુડા લોસતો લોસતો દીકરાને કહે છે, બેટા હવે ઓલો દિવસ આવી ગયો. કયો દિવસ? તું હીરો વેચવા આવ્યો છો ને, હવે હું એવડો થઈ ગયો છું તારા હીરાની કિંમત ચૂકવી શકું. હવે લે ચાવી હાથમાં, ખોલ તિજોરી અને કાઢ હીરો બહાર. હવે પરખંદો તું બન્યો છો અને તારા હીરાની કિંમત તું કરી. ઈ મારે કિંમત ચૂકવવી છે બેટા, કરી કિંમત. ખોલ તિજોરી. વર્ષોના વાણા વ્યા ગયેલા, 12 વર્ષે તિજોરી ખુલે છે. યુવાનને હરખ છે, ભાઈ 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 જેદી દીક્ષા દીધી થી દી આવ્યો આજે. તિજોરી ખોલીને હાથમાં હીરો લીધો ને હીરો જોતા 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 યુવાનની આંખમાં લી બાપુ આહુડાની ધાર થઈ. હીરો હાથમાં લી પડી ગયો. બેટા શું થયું દીકરા? કે માલિક મને માફ કરજો, આ તો ખોટો છે. હે કે આ તો ખોટો છે દીકરા. ખોટો તો તેદી હતો પણ જો તેદી જાકારો દઉં તો તારી અંદર જે હીરો પડ્યો તો એ બુજાઈ જા. કહેવાય કે બાપુ આપ સંતો સ્વીકારો છો ને એ આપની મહાનતા છે. બાકી અમે તો ક્યાંય રખડતા ભટકતા ખોટા હીરા છે. पर जब तक बिका न था तब तो कोई पूछता न था. आज तुमने खरीद कर मुझे अनमोल कर दिया. जब तक बिका न था तब तक कोई पूछता न था. એમ સદગુરુ છે એ આપણે ખોટા હીરા છે એને સ્વીકારી લે છે, એની ભેળા લઈ લે છે અને પછી જ્યારે આપણા ને આપણા મૂળ આપણને દેખાય ત્યારે ખબર પડે કે મારા ગુરુએ મારી ઉપર કેવી મહેર કરી છે ભલામાના. હે કે ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી આવા હસલાને આપે મોતી. હે જી કીડીઓને કણકોને ઓલ્યા હાથીડાને માણું રે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું.
કટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું કટાણું ગાથીડાને માણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું ભોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું ભોજી રે હરિની હાટડીએ મારે રોજનું ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. બાપુ આ દેશ છે ને બે વ્યક્તિ એક માતૃત્વનો દેશ છે અને એક સંતનો દેશ. આ ભૂમિ છે ને કવિદાત કહે ને શબ્દ એક શોધો તો સહિતા નીકળે નહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો ની બલાગુ થતી હોય એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. યુદ્ધના મેદાનમાં જો ગીતાનો જન્મ થતો હોય અને હજુ આમાલી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજી લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે. આ દેશ જુદો છે, એક આ માનો દેશ છે ને બાપુ. એક નાનો પ્રસંગ આજ પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં. માની વાત આવે એટલે 100% પહેલી વાર બોલું છું. એક ગરીબ છોકરો બાપુ આવી રીતે મુંબઈમાં મજૂરી કામ કરે. ગામડે એમ કહેવાય કે એની માં ગામડામાં રહે અને આમાં મજૂરી કામ કરતા કરતા ઈ સમયમાં બાપુ 90 રૂપિયા એને વધે છે. 90 રૂપિયાનો મની ઓર્ડર તૈયાર કર્યો, એક ચિઠ્ઠી તૈયાર કરી અને બરોબર એમ કહેવાય પોસ્ટ કરવા માટે એ છોકરો જાતો હતો ને ટ્રેનમાં જાતો હતો ને એમાં ખીચું કપાણું બાપુની કવર કપાઈ ગયું. પોસ્ટ ઓફિસે પહોંચે છે ને છોકરો કહે છે કરે રે હવે મારી માં શું કરશે? કારણ કે અંદર ટપાલમાં ભલામણ એવી લખેલી માં મારી ચિંતા કરતી નહીં, હું પાછો થોડાક કમાઈ ને એટલે હું મોકલી દે. માં 3 મહિનાની અંદર આ 90 રૂપિયા વધ્યા છે, માં હું મોકલું છું. ખીચું કપાણું ને હવે મારી માં ત્યાં શું કરશે? પણ બાપુ ઘટના એવી ઘટે 8 દિવસ પછી એક માની ટપાલ આવે છે. એમાં માએ કીધું બેટા તે 1000 રૂપિયા મોકલ્યા મને મળી ગયા છે અને હમણાં જો બેટા એવું લાગે ને તો થોડક તારા કપડા કેવું લેજે. હવે હમણાં મારે જો સાંભળ દીકરા 6 મહિના હવે મારે જરૂર નહીં પડે, તારા 1000 રૂપિયા મને મળી ગયા. એ 1000 રૂપિયા મળી ગયા કહે છે ને છોકરો ચોકી ગયો. ઘરે મારું તો ખીસું કપાણો છું અને હજી બાપુ આજે ટપાલ વાંચે ન વાંચે ને ઓલો થેલામાં લઈ બીજી ટપાલ આપે છે. એક આ બીજી ટપાલ ભાઈ તમારી છે. બીજી ટપાલ ખોલીને તો બાપુ એમાં લખ્યું હતું ભાઈ મને માફ કરજે, તારું ખીચું મેં કાપ્યું છે, મેં ખીચું તો કાપ્યું, પૈસા તો લીધા, પણ ભાઈ એમાં જે ભેગી ચીઠી હતી ચીઠી મેં વાંચી
અને એમાં તે જે મા માટે લખ્યું હતું, તો ગાંડા મા તો મારે છે, એટલે 90 તારા અને 910 મારા કરીને મેં તારી માને તારા સરનામું તો મારી પાસે હતું, એની માથે મેં મની ઓર્ડર કર્યું અને રિટર્ન નું સરનામું તારું હતું, એટલે દોસ્ત ઈ સરનામે મેં તને ટપાલ લખી છે અને તારા ખીચું તો મેં કાપ્યું, પણ તારા સીઠી આજ મને દીક્ષા દઈ દીધી કે તારામાં સીઠી હતી તો ખબર પડી કે તારા માના મની ઓર્ડરના પૈસા હતા, તો આજ મને અહેસાસ થાય ને કેટલાની માવુના ખીચા કાપ્યા હશે. આજ હું પ્રતિજ્ઞા લઉં છું કે જિંદગીમાં હું કોઈ દી ખીચા કાપવાનું કામ નહીં કરું. ભલા માના એક માતૃત્વમાં માણાને એમ કહે જો પરિવર્તન આવી જતું હોય તો માના આશીર્વાદ અને સદગુરુના આશીર્વાદ આ બેય મળી જાય તો માણાના જીવનમાં કેવડી પલટી આવી જાય. ભલા માના અહીંયા ઠેઠા વગડામાં આવીને ભજન સાંભળો. હાલો જુનાગઢ તો આપણો શિવરાત્રિનો મેળો હોય, એટલા સંતો હોય, પણ એક સંત અહીંયા ઉતરે અને અહીંયા દર વર્ષે તમે અહીંયા ખાલી ઉતારો કરો છો ભલા માણા, અને અહીંયા હરિહરની હાકલ મારો છો, તો આ જંગલની અંદર જો આવું મંગલ થઈ જતું હોય ભલા માણા, તો એ સદગુરુની કૃપા આનાથી બીજી કઈ હોઈ શકે? એ માણસને એ પલટી ભજન જ કરાવી શકે, અને એ બે બોધ કાં માં આપી શકે અને કાં ગુરુ આપી શકે. અને એટલે અમારો રાવત ભગત લખે સંતોનો સ્વભાવ છે એવું જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ કેવો છે કે માના ખોળા જેવો. અને એનાથી આગળ કે હા કે એક ડગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ સંત, એક ડગલું મેં જનની થી જગ સંત, એક ડગલું મેં પણ માત સુવડાવે ને સંત જગાડે, માત સુવડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંત જગાડે પણ માત સુવડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોએ ભજનો લખ્યા વર્ષો પહેલા, પણ એમ લાગે અને કોઈ દી જૂના નથી થતા. આ કઈ એસી રૂમમાં બેઠા બેઠા ભજનો નથી લખ્યા એને. આ સંતોના જે અત્યારે સંતવાણી આપણે સાંભળી છે, પહેલા રાઉન્ડમાં 3 પરી બાપુ, હરસુપુરી બાપુ, રામદાસ બાપુ, બીજા રાઉન્ડમાં એક હારે 4 હરિભાઈ, પુનસીભાઈ, સુરદાસ બાપુ અને શૈલેષ બાપુ. મારો વારો 8મો. કાનુડો તો 8 ને દીધ આવે ને બાપુ, 8મો જ હોય. એટલે મને આમ 8મો વારો આવ્યો કેમ, પણ હજી પાછા યોગેશપુરી બાપુ ઠેઠ શેઠ જેતપુરથી મારો બાપુ જ આવ્યો છે. વસંતભાઈ, દાસ શ્યામ. કોને કીધું તું ના 12 કેટલા 12 રત્નો? સૌદ રત્નો છે બાપુ. આ સમુદ્રમાંથી સૌદ રત્ન નીકળ્યા હતા ને, તો અકબરની કચેરીમાં માળ 9 છે. અકબરની કચેરીમાં મૂળ 9 રત્ન છે. રત્ન તો ઘણા હતા ભારતમાં. આ મહારાણો પ્રતાપી આ સૌદમાં રત્ન જ કહેવાય નહીં, તો એની સભામાં બેઠું નહીં ભલા માણા. એની ભેગા બેઠા ને રત્ન કહો છો?
બધાની બુદ્ધિઓને પ્રણામ. એ નવરત્ન કર્યું શું? પોળ રાણો પ્રતાપ સાહેબ અડધી રાતનું ટાણું હતું ને એક બાજુની દાઢી ને એક બાજુની મૂછ વહી ગઈ ને અકબરે કાસમાં જોયું ને ખાડ ખાડ દાંત મળ્યો કાઢવા. ત્યારે બેગમે પૂછ્યું, જહાપના કેમ દાંત કાઢો? કે આ મહારાણા પ્રતાપ સિવાય કોઈનો ઘા ન હોય, જીવતા જ આવવા દીધો એ મોટી વાત કહેવાય. ભલા માણા હે કઈ પેટમાં બોડી બાબા કેવા ઘડવૈયા હતા. આ કાલે 2 તારીખે મહાત્મા ગાંધીની જયંતિ ગઈ. હે કેવો હુકલ લાકડો વિશે જવો તો ખરા. એ ભારતનો છોકરો હું ધારે ન કરી કે ઈ તો કયો તમે. એક હુકલ કાયા હાથમાં ખાલી લાકડી લઈને નીકળે અને અંગ્રેજોને જો ભગાડી મૂકવાની તેવડ હોય. આમ તો ગુજરાત ગુજરાત છે બાપુ. આપણું આ છે ને કચ્છ કાઠિયાવાડ આ ગુજરાતનું જે એટલું આ જુઓ તમામ સ્ત્રીને માં નથી કહેવાય. ત્યાં માતાઓ બેઠા, અમુક બેન હોય, અમુક માં ક્યારે થાય? કોઈ બાળકને જન્મ આપે, માનો છોકરાની બેયની હરખી ઉંમર હોય. છોકરો જેટલા વર્ષનો થાય ને એટલી જ માની ઉંમર થાય, કારણ કે એને જન્મ આપ્યો પછી માં કહેવાની છે. પણ એક ભગવતી દીકરાને જન્મ દે એની આરવારી કેટલાના જન્મ કરાવે. કાકાનો જન્મ પછી થાય, બાપાનો જન્મ પછી થાય, દાદાનો જન્મ પછી થાય. દાદા તો પછી કહેવાના કરીને રૂખડ હતો એકલો હાવ. અને મને સારું આપણને પછી બાપુ જે વસ્તુ સારી લાગતી ત્યારે જ લાગે ને. આ બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે. હા મને કે તમે ચાલુ રાખો, તને કોણ લાવ્યું એને ગોતું જો ઈ જ. ના બાપાનો સ્વભાવ પોતે કલાકારોના પ્રેમી. સ્ટેજ ઉપર આવી બધા કલાકારોને પણ મળ્યા. એટલે જે બાળક બાપુ મેં જ્યાં વાત મૂકી હતી ત્યાં શરૂ કરું. બાળક જન્મતા જ રડે છે શું કામ? ત્યાં મેં મૂકી હતી ને વાત. બાળકનો જેવો જન્મ થાય એટલે સીધો એ રાડ નાખે છે. એનું કારણ એ છે કે એ જેવી નાળ કપાય એનું એને દર્દ નથી, કારણ કે ત્યારે બુદ્ધિ નથી એટલે પીડા ન હોય. બાળક દીવો પકડી લેશે તો એ દાસશે નહીં, કારણ કે એને ખબર જ નથી કે આનાથી દજાય. એમ ગરોળી છે એ દિવાલ ઉપર ચાલે છે પણ એને એમ જ લાગે છે કે બધું સીધું જ છે એટલે ગમે ત્યાં દોડી શકે છે. તમને માનસિક એવું થઈ જાય કે આ ઘણા પાગલ આટા મારે, એને નહીં મચ્છર કરતા કોઈ દી એને ડેન્ગ્યુ થયો પણ એની બુદ્ધિને ખબર જ નથી કે મચ્છર કહેવાય. કોઈ પણ ને તમે એક અને આ શરીર છે ને ઓટોમેટિક એનું કામ કરતું જ હોય છે ભાઈ. ડાયાબિટીસ થઈ ગયું, ગોળી લઈ ગઈ તો તમે એને મનને ટીકડીએ સડાવી ગયો છો એટલે એને પછી ટીકડીનું બંધાણ થઈ જાય. પણ થઈ જાવ ફાયદાનું એમ કહો કે નથી લેવી ટીકડી, મારો ગુરુ જે કરે. અને સાહેબ જો ઓટોમેટિક તમારું ડાયાબિટીસ ન ઘટે ને હું ગાવાનું બંધ કરી દઉં, પણ ભરોસો હોવો જોવે. મરી જાય, અરે રહેવા દે. આપણા બાપ દાદાને થાતી જ થી પણ સાધન નહોતા માપવાના, એમણે જીક્યુ બોલાવે વૈયા ગયા. બાળક જન્મતા આવે તો રડે છે એનું કારણ એક કે જન્મતા આવે જેવી નાળ કપાય છે એટલે પહેલો એલો સિક્કોનો આઉટ ઓફ ડેટનો લાગે છે, મૃત્યુની મોર લાગે છે એટલે એને રાડ નખાઈ જાય છે. હાય 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 આ તારીખ જ મારું વયું જવાનું પાછું. આ સત્ય છે. બુદ્ધિ નથી હોતી એટલે યાદ નથી રહેતી તારીખ. મહાપુરુષોને યાદ રહી છે એટલે કહી દે છે કે આ તારીખે મારી સમાધિ ગાળી નાખજો, મારે નીકળી જવું છે. સંતમાન આપણામાં ફેર એટલો કે એને ખબર છે કે રસ્તે એટલું આવરણ આવશે છતાંય કેડે હાલવું. અને આપણે એટલા ભાગશાળી છે કાંઈ ખબર નથી હોતી ને એટલે ડર વગરનું બધું થઈ જાય છે. નકર છોકરું જે આવ્યો અને એ રડે તો જ સારું લાગે ને ભાઈ. નકર જન્મતા છોકરાએ દાંત કાઢ્યા કેવું ફૂંડું લાગે. જન્મતા હું એનું ગામ મૂકીને ડોહ્યું હોયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. એ આનંદ કરાય. બાકી તો જો આમ તમે બધા સુખી છો જ. એમાં ભાનુશાલી સમાજ તો બાપુ બહુ સુખી. આ ઘોર કરતા ભાનુશાલી સમાજે શીખવાડ્યું બધા. નકર અમે હકીકત બહુ પ્રોગ્રામ અમે કે આખી રાત ગાત ગાઈને મળતા 250 રૂપિયા થતા ડોહા.
એ ભલા વાલા મારી ભેજે દેજો પંખીડા. કાંઈ થતું નહીં. 300 રૂપિયા થતા મારા. એમાં લાઈટ ઝટકો ખાઈ જાય. પેલા તો બાપુ બોલા જનરેટર આવેલા ને આમ આખા થિયેટર જનરેટર ઉપર હાલતા, ખબર ને? ટોકીજ આખી થિયેટર જનરેટર ઉપર હાલતું. અને અહીંયા બરોબર ત્યાં શોલે ફિલ્મ આવ્યું હોય, હાન ગબ્બર આવ્યો હોય હાથમાં પટ્ટો લઈને, આમ કાટાક કાટાક કાટાક, અરે ઓ સાંભા એટલું બોલે ને, અરે ઓ સાંભા. અને પછી આવે ને કીતને આદમી થી બોલવાનું, અરે ઓ સાંભા. તો ઓલ પણ ડીઝલ ખૂટ્યું હોય, મશીન બેહામ ને કીધું આ દમ થાય રહેવા દે ને, ડીઝલ વગેરે હું સોટી પીડ્યો આવ. એટલે તમે સુખી તો છો, કારણ કે બધા આમ આમ પરિવાર સાથે આવો છો ને પાછા હસો છો. આ સદગુરુની મેર નહીં તો હું, નહીતર ઘરના હારે હોય તો હું દાંત કાઢી કે એમ કયો રામ રામ કરો, જોરથી દાંત કાઢે છે તરત મિસ કોલ કરે હું કરો. બોલો ઢીલો પડે, હું ક્યાં દાંત કાઢું, શ્યામ દાંત કાઢે. આ પરિણામ એટલે પ્રોબ્લેમ રહેવાનો થોડોક, એમાં કઈ પછી તો હાવ તમારે જો ચિંતા વગરનું રહેવું હોય તો બાપુ પાસે વ્યાજ આવ. પરિણામ એટલે થોડોક તો વસંત પ્રશ્ન રહે જ ને ભલામણ. હે પરિણામ એટલે પ્રશ્ન રહેવાનો. છેલ્લી વાત કહી દઉં, મને બહુ ગમે બાપુ આ વાત. લે તઈ હા લે તઈ એક જણો બાપુ આમ પત્રિકા વાંચતો હતો બપોરે, ઘરે જમતો જમતો આમ પત્રિકા લીધી, આ લે શેમ્બુરમાં પ્રોગ્રામ આજ. તેને ઘરવાળે કીધું શેમ્બુરમાં નથી, બોઈસરમાં છે. એ કે મને ક્યાં વાંચતા આવડે. તો બોલે કે તો મૂકી દે ને, ન વાંચતા આવડતું હોય તો. એ કે કોણ કોણ આવે? એ કે આમ જો હા જાજા કલાકારો થાય. તો તેને ઇન્દ્ર ભરતી બાપુ નહીં આવે, તો તેને ઘરવાળી પત્રિકા આમને લઈ લીધે, જે આવે જવાનું ન થતું હો, તાકે વાંચું સૌ જવાનું ક્યાં કહો. પણ એને ગમે એમ કરીને આવું જ થયું પ્રોગ્રામમાં. એટલે એને પછી જે કાંઈ વળાંક લીધા હોય ને જે કાંઈ અંદર જે કાંઈ ઘરે એકલા એકલા જે ગુરુ દક્ષિણા લીધી હોય નથડીવાળા નાથની, પછી એને ઘરવાળે કીધું કે જાવ ભલે, પણ આમ જો 1:30 વાગે ને એટલે ઘર ભેગા. આ ઘણા ન વૈયા ગયા નથી, વૈયા ગયા પકડતા રહ્યા તોય ન ગયા. गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. હા રાજભાઈ એને કીધું કે 1:30 વાગે ઘરે વયો આવવાનું. 1:30 વાગે એટલે ડોરબેલ વાગવો જોવે. અને જો 1:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું ટકો તમારો. હમણાં એક બેન થાળી લેવા ગયા, થાળીઓ લેવા, એટલે દુકાનદારે કીધું વગાડવા લઈ જાવી કે રોટલા મૂકવા લઈ જાવી. આ સમજાય પછી દાંત કાઢજો. દોઢ વાગે એટલે ભાઈ આવજો, નહીતર ટકો તમારો વેણું મારું. હવે ઓલો કે કાંઈ વાંધો નહીં, તો આમ જો 1:30 માં 5 મિનિટ બંદા એનો પગત કહીએ. 1:30 કીને આવ્યો. હવે એને ખબર છે કે 1:30 વાગે ગણપતિ પૂરા થાય. પ્રોગ્રામ એવો બાપુ જામ્યો, 4:15 છે. મારી પાસે નથી. 4:15 છે ને તઈ. આ શિવરાત્રિના મેળામાં આજે ભોયરાવમાં જે મહાપુરુષો બેઠા છે અથવા તો સંતો છે, એની પાસે કેલેન્ડર ન હોય, એને ખબર જ પડી જાય કે આ તારીખે શિવરાત્રિ છે, આ દિવસે શિવરાત્રિ છે. આ કેલેન્ડરની જરૂર ન રહે. એટલે ઘડિયાળ એવી રીતે આમ 4:15 છે ને બાપુ ધગધગ ગયો છો કે હાલે લે 1:30 કીને આવ્યો હતો ને 4:15 છે હાલે લે. એની પત્ની વીજળી ઘોડે હળેલા માર્યો, આભમાં ઝીણી જબુ કે વીજળી રે, પછી ઝીણા ઝરમર વારસે
બધું મળ્યું ગુલાબી ગુલાબી ગુલાબી. કેવા લોકગીત બાપા, લોકગીત મળ્યું એટલે કહું. આભમાં ઝીણી જબુકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નહીં જવા દઉં સાકરી. એનો સહેજ ખુલાસો ભેગું નીકળ્યું એટલે કહી દઉં. આપણું આભા છે ને, આ કપડું છે આભ છે. બાર વ્યા જાવ તો મૂળ આભા આભ છે એ છે. તમારા મકાનમાં બેઠા તમારી સત એ તમારું આભ છે. આ શરીરનું જે આભ આભ છે. પરણીન બાઈ હજી હાલી આવી હતી, પરિણાની પહેલી રાતે હજી પીયું, હજી પોતાને ઢોલીએ નથી આવ્યો. એટલામાં એમ કે ભાઈ બાજુ માલીની દેરાણી જેઠાણી એમ કે ભાઈ હળુક દિન ટોન માર્યું કે કેવા સોખડિયા આવી છે. પાગડ ફાટશે એટલે એનો પતિ તો સાકરી વયો જવાનો છે. સખી મેને યુ સુનો બહુ ફાટે પીયું બહુ તા તો હૈડે પ્રગડે હુડ લગી પેલો ફાટે કોણ. એટલે આભમાં ઝીણી જબુકે વીજળી, આ ઝીણા ઝરમર વરસે મેઘ. જેને જોયો નથી, જોઈને સગપણ નહોતું થયું, અને જોયા વગરના વખાણ કરવા ત્યારે લાગ્યો ગુલાબી, નહીં જવા દઉં સાકરી. એમ આને ગુલાબી લાગ્યું, જોયેલું તું તોય. અને પછી તો એવો રોડે સડ્યો, ઉમાપતિ આવો બચાવો, મહાદેવ બચાવો, યાતે રુદ્ર શિવા તનુર ગોરા પાપ કાશી રીતિ હર્ષતનવા સંત મયા ગિરી સંતાભિષાક્ષી ઓમ ત્રંબકમ યદામ. પછી તો નાભી માલી નીકળે બધું. ભોળાનાથ પ્રોગ્રામમાં જતા. એ ન હોય તો બાપુ આવું થાય કાંઈ. ભોળાનાથ મારી છે બોલે તારી ઉપર પ્રશંસો માગી લેજે, માગવું હોય માગ માગ માગી લેજે. હોય મારે પછી માયા ને સાંભળવા જાવ. શિવ બાણ જોયું એટલે ના. ગુરુ એ પોતે જ શિવ છે ને, તમારો સદગુરુ શિવ છે. ગુરુ ગીતામાં લખ્યું છે કે શિવમાન ગુરુમાં ભેદ માને એ પણ મહાન પાપી છે. એટલે ભોળાનાથ કે માગી લે. આમ જો રાવણ ને લંકા દીધી ઈ હું મહાદેવ, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા, તું ગુખલું માગી માગીને હું માગી લેવાનો. માગ કે ન માગું સોના ચાંદી, ન માગું હીરા. આ ગીતનું તેદી થાપન થયું લે થઈ કઈ હા હમણાં થોડું છે કે બાપુ લંકા નથી જોતી, ઘરે લંકા થાય હે. પણ માગને માગવું નથી, મારી હારે ઘરે હાલો, મારા ઘર સુધી હારે હાલો. કે પણ તારા ઘરે મારું શું કામ છે? બસ હું ડોરવેલ દબાવું, દરવાજો ખુલે ત્યાં સુધી ઘડીક આડા ઉભા રહ્યો, પેલો ઘા તમે ઝીલી લો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું હબ ન આવે ને, અમારે હાવ ટાલ્યું પડી ગઈ, તડાકાત બોલે એમ છે. એટલે ભોળાનાથે કીધું પણ દીકરા તકલીફ છે ઈ કે પ્રભુ 1:30 વાગ્યાનું કીન આવ્યો છો. કેટલા વાગ્યા? 4:15 કીધું તો ભોળાનાથ એની મોર થઈ ગયા કે હું બટા બેનું જ કીન આવ્યો છો. એટલે પરિણામ એટલે પ્રશ્ન રહેવાનો, એમાં કોઈ સવાલ નથી. પણ જેની ભેગો સદગુરુ હશે, જેની ભેગું ભજન હશે, એના જોડલીને મારા બાપ કોઈ દી એમ કહેવાય કોઈ દી તકલીફ ન પડે. આ સજોડે જો આવા ભજનો તમે સાંભળતા હો, તમારો પરિવાર આખો આવી રીતે ભજન સાંભળતો હોય, આનાથી સદગુરુની બીજી કઈ કૃપા હોય સાહેબ. તો હવે મારો કહેવાનો મતલબ એવા ભજન પાછા આપણે વળીએ અને ફરીવાર જે કાંઈથી હુકમ થાય એ ફરીવાર પાછા એ જ રીતે આપણી સામે ભજનો આવશે. અસ્તુ. જય શ્રી રામ.